સમાચારો પર નજર કરીએ તો પાક વીમા યોજના પર વાઘાણીએ નિવેદન આપ્યું છે। પાક વીમા યોજના ખેડૂતોની માંગ હતી। પીએમ ફસલ વીમા યોજના પણ ખેડૂતોની માંગ હોવાનું વાઘાણીએ કહ્યું છે। પાક વીમા યોજનામાં ખાનગી કંપની સાથે ઘર્ષણ થતા હતા। સરકારે ટોપઅપ આપવાની શરૂઆત કરી છે તેવું વાઘાણીએ જણાવ્યું। ગુજરાતનો ખેડૂત એમની ડિમાન્ડ હતી કે આ પાક વીમા યોજનાથી પ્રાઇવેટ કંપનીઓ જ્યારે ઘર્ષણો થતા હતા એના ધારાધોરણ એના નિયમ એ પ્રમાણે એ બધા ઘર્ષણો ન થાય, વીમાની રકમ પણ કોઈ વાર વધારે હોઈ જતી હતી। હવે કુદરત ક્યારેક ક્યાં શું કરે છે તો આપણા હાથમાં હોતું નથી। એ ડિમાન્ડના કારણે રાજ્ય સરકારે, હું એવું માનું છું કે પુનઃ એકવાર એમાં જઈને કોઈ ફાયદો એટલે નથી કે રાજ્ય સરકારે ટોપઅપ આપવાનું જે નક્કી કર્યું છે એ જે વીમામાં રકમ મળતી હતી, હું એવું માનું છું કે કદાચ એનાથી પણ વધારે રકમ એ રાજ્ય સરકારે ભૂતકાળમાં ભૂપેન્દ્રભાઈ 22 પછી આવ્યા ત્યારે આપી છે। જે સૌપ્રથમવાર 22 પછી ભૂપેન્દ્રભાઈ 2માં મળી છે। એટલે કદાચ કુદરત રૂઠે પણ એમની બાજુમાં રહેવાનું સરકારે રકમ માટે ક્યારેય ચિંતા કરી નથી। રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી ખેડૂતને બેઠા કરવાના પ્રયાસો કર્યા।